નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા। તો 18મી સદીના અંત સુધીમાં અંગ્રેજોએ રાજનીતિ રમી અને ઘણા બધા રાજ્યો હતા એને પોતાના તરફ કરી લીધા। એમાં વેલસ્લીની વિસ્તાર યોજના હતી, ડેલહાઉસની ખાલસા નીતિ હતી, બ્રિટિશરોનો ભારતમાં ફેલાવો હતો અને પ્રજાની અંદર અસંતોષ હતા। આવા મુદ્દાઓ છે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। અને વેલસ્લીએ છે એ ફ્રેન્ચો અને ઇંગ્લેન્ડ વચ્ચે જ્યારે સ્પર્ધાઓ થતી હતી ત્યારે ફ્રેન્ચોને હરાવવા માટે વેલસ્લીએ ઘણી બધી લોભામણી એવી જાહેરાતો પ્રચાર કરી અને રાજાઓને અંગ્રેજો સાથે જોડી દીધા અને એનું લશ્કર છે, સૈન્ય છે, એ રાજાને આપી દીધું કે ભાઈ તમારા માટે આ સહાયરૂપ બનશે ને અમારો એક માણસ તમારા અહીંયા મહેલની અંદર રહેશે। અને એવી રીતે ઘણા બધા રાજ્યો છે એ અંગ્રેજો સાથે જોડી દીધા અને અમુક સમય તો રાજાને પણ એવું લાગ્યું કે અંગ્રેજો સાથે જોડાણ એ ખૂબ ફાયદાકારક છે, પણ ધીરે ધીરે અંદર કૂટનીતિઓ થવા લાગી અને અંગ્રેજોએ છે એનો પૂરો લાભ ઉઠાવ્યો અને ઘણા બધા એવા જે રાજ્યો છે એને જેને કોઈ પુત્ર ન હોય રાજાને એવા જે કંઈ રાજ્યો હતા એ અંગ્રેજોએ પોતે લઈ લીધા અને ડેલહાઉસની ખાલસા નીતિ હતી એને કારણે પછી પ્રજાને પણ રોષ જાગ્યો કે ભાઈ આ જે છે યોજનાઓ એ તો મીઠા ઝેર જેવી લાગવા માંડી। પછી પ્રજાની અંદર અસંતોષ ઊભો થયો કે અંગ્રેજોએ ખરેખર અમારું શોષણ જ કર્યું છે। એટલે આ પાઠની અંદર એવા ઘણા બધા મુદ્દાઓ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે કે અંગ્રેજો છે પેલા વેપાર કરવા માટે આવ્યા હતા અને કઈ રીતે એ શાસકો બની ગયા એ આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને સમજીએ। ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા। તો રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા। જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા। બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો, આ પણ એક નીતિ છે, બંનેની લડાઈમાં ત્રીજો જ ફાવે। અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો। સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો। વર્ગ શિક્ષકે કહ્યું કે સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ ઉપર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કરું। હવે બે બિલાડીની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સાંભળતા જ આવો છો કે ભાઈ બે બિલાડી એક રોટલા માટે છે ઝઘડો કરે છે અને વચ્ચે ત્રીજો એટલે કે વાંદરો આવી અને બંનેને ત્રાજવામાં તોરે છે કે ભાઈ આને વધારે છે તો થોડુંક ખાઈ જાય, બીજામાં વધારે છે તો એમાંથી થોડુંક ખાઈ જાય, એમ કરતાં કરતાં આખું છે એ રોટલો વાંદરો જ ખાઈ જાય છે, બંને બિલાડીના ભાગમાં કંઈ આવતું નથી। એટલે એવી જ રીતે એને સર એક શિક્ષક છે ને સમજાવે છે કે ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું કે અંગ્રેજોએ કઈ રીતે છે પોતાનો રાજ્ય વિસ્તાર છે એ વધાર્યો। એટલે 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજોએ એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા। શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા જ આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી તેઓ આખા ભારતમાં શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસનો સાથે જોડાયેલી છે। મૂળ તો તેમનો વ્યાપાર વધારવો હતો, આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી હતી। જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો અંગ્રેજોનો હેતુ એ જ હતો કે ભાઈ ભારતની અંદર જેને વેપાર કરવો, એમ કરતાં કરતાં વેપાર કરતાં એને ભારતની અંદર રાજનીતિ રમવાનું શરૂ કર્યું કે ભાઈ અહીંયા આપણે વેપાર કરતાં જો અહીંયા જ આપણે રહી જઈએ તો આપણું જ શાસન થઈ જાય તો આપણને કેટલો ફાયદો થશે। એટલા માટે એણે રાજરમત શરૂ કરી અને આપણને એક પ્રશ્ન વિચારવાનું કીધું છે કે આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં શું સત્તાધીશ થઈ શકે? પ્રશ્ન પૂછો તો આપણે કહી શકીએ કે ના, આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં સત્તાધીશ બની શકતા નથી। ભારતમાં વિદેશી કંપનીઓ જ્યારે વેપાર કરવા માટે આવે છે ત્યારે તેમની સાથે કરારો કરવામાં આવે છે। વળી આપણા દેશમાં લોકશાહી હોવાથી આવી કંપનીઓ ક્યારેય સત્તાધીશ બની શકે નહીં।
કેમ કે આપણો દેશ છે લોકશાહી શાસન ધરાવે છે, કે લોકો દ્વારા ચાલતું શાસન, એટલે લોકો છે અમુક બાબતો લોકો જ નક્કી કરે છે કે ભાઈ કઈ સરકાર સારી છે. અત્યારે આપણે ખબર છે કે આપણે ભાજપ સરકાર છે એ ભારતની અંદર શાસન કરે છે, પણ ભાજપ સરકારને લાવનાર કોણ છે? તો કે ભાઈ લોકો જ છે. લોકો એને ચૂંટીને ત્યાં સત્તા ઉપર બેસાડ્યા છે, તો લોકો ધારે તો એને ઉપર પણ બેસાડી શકે છે ને નીચે પણ બેસાડી શકે છે. એટલે આજના સમયમાં આપણે જોઈએ તો વિદેશી કંપનીઓ છે વેપાર કરવા માટે આવી શકે, પણ આપણી ઉપર સત્તા સ્થાપી શકે નહીં. હવે પહેલો જ મુદ્દો આપણે આવે છે કે વેલેસ્લીની વિસ્તાર યોજના. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારતમાં આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી, જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. જો હવે શરૂઆતની અંદર છે એ અંગ્રેજો અને ફ્રેન્ચો, ઇંગ્લેન્ડ એટલે કે અંગ્રેજો જ હતા, બ્રિટિશરો અને ફ્રાન્સ, એની વચ્ચે તીવ્ર હરીફાઈ હતી. અને અંગ્રેજો છે એ પણ તાકાતવર હતા, ફ્રેન્ચો એટલે કે ફ્રાન્સ એ પણ તાકાતવર હતું. એટલે કે જો બંને તાકાતવર હતા, પણ અંગ્રેજોને જો એમાં રહેવું હોય, ટકી શકવું હોય તો એને શું કરવું પડે? તો કે એને કોઈ પણ રાજનીતિ રમવી પડે. તો એણે શું કર્યું? તો કે વેલેસ્લી છે ગવર્નર જનરલ હતો, એને પોતાના તરફ કર્યો, અને પોતાના તરફ કરી અને સહાયકારી યોજના છે એણે દાખલ કરી. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતો. એટલે કે અમુક જે રાજ્યો હતા એને આ સહાયકારી યોજના છે એ સ્વીકારી લીધી. એટલે કે દેશી રાજ્યો તેને પોતાના રાજ્યોમાં છે અંગ્રેજોને એક લશ્કર એ રાજ્યને આપવામાં આવતું કે ભાઈ આ લશ્કર છે તમારે રાખવાનું, તમારી સહાયતા માટે કંઈ પરિસ્થિતિ એવી ઝઘડા જેવી સમસ્યા ઊભી થાય તો અમારું લશ્કર છે એ તમને મદદ કરશે. પણ સૈન્યને જેટલો પણ ખર્ચ આવે, રહેવાનો, જમવાનો, એ બધો ખર્ચ એના રાજ્યએ ઉપાડવો પડતો હતો. અને આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો, એક પ્રતિનિધિ તરીકે પણ એનો એક રહેતો અંગ્રેજોનો માણસ. એટલે એ બધી દેખરેખ રાખતો કે ભાઈ આમાં છે આપણું જ બધી શાસન ચાલે એમ છે ને, બીજું કોઈ દખલ કરી શકે એવું તો નથી ને, એટલે એ સતત દેખરેખ રાખતો. અને આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. એટલે અંગ્રેજોના સૈન્ય પણ ત્યાં સચવાતા, જમવાનું પણ મળતું, કપડાં પણ મળતા, પૈસા પણ મળતા, અને પ્રતિનિધિ જે એનો હતો એ પણ ત્યાં સચવાતા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. હવે જો રક્ષણ માટે તો એને અંગ્રેજોએ સૈન્ય આપ્યું હતું, પણ એનું રક્ષણ છે એને કંઈ મળતું નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતમાં અનેક રાજ્યો છે ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. હવે શરૂઆતમાં જ્યારે વેલેસ્લીએ બધા જે રાજ્યો હતા એને અંગ્રેજો સાથે જોડ્યા, ત્યારે બધાને સારું લાગતું હતું કે ભાઈ આ સૈન્ય છે આપણા માટે ફાયદાકારક છે, મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરશે. પણ ધીરે ધીરે છે આ યોજના છે એ રાજાઓને પણ ખબર પડી કે આ તો મીઠા ઝેર જેવી છે, આમાં કંઈ મદદ દેખાતી ના હતી. અને રાજ્યોને ખબર પડવા માંડી કે આમાં તો આપણે ગુલામીનો અનુભવ કરતા એવું આપણને લાગે છે. પણ વેલેસ્લીની આ વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો હતો. યાદ રાખજો, પ્રથમ શિકાર કોણ બન્યું હતું? હૈદરાબાદ રાજ્યનો નિઝામ હતો, એ સહાયકારી યોજનાનો છે પ્રથમ શિકાર બન્યો હતો. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. હવે જેઓ એને એવી રાજનીતિ કરી હતી કે અંદરો અંદર જ ઝઘડા કરાવતા, અને એ ઝઘડા કરાવી અને સહાયકારી યોજના હતી એના શું બન્યા? તો કે ભોગ બન્યા. હવે તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સહાયકારી યોજના કોને કહેવાય? તો કે ભારતમાં ફ્રેન્ચો અંગ્રેજોની સામે વેપારમાં સફળ ન થાય તે માટે તે સમયના ગવર્નર જનરલ વેલેસ્લીએ રાજ્યોની સુરક્ષા કરવાના બહાના હેઠળ જે લોભામણી યોજના અમલમાં મૂકેલી તેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી હતી.
આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો એટલે ડિવાઇડ એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલસ્લીએ કંપનીનો વિસ્તાર કરીને અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. હવે જો અંદરો અંદર ઝઘડા કરાવીને એક જ નીતિ હતી કે ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજો છે એ બંને પહેલાં ઝઘડા કરાવે, પછી બંનેને શું કરે તો કે એકબીજાની ખટપટ કરે કે ભાઈ તમારા વિશે આ ખરાબ બોલે છે, તમારા વિશે આ ખરાબ કરવા માંગે છે. એટલે શું થાય તો કે બંને અંદરો અંદર ઝઘડા કરે અને અંગ્રેજોના હાથમાં બધી સત્તા આવતી જાય. એટલે આમ કરતાં કરતાં 7 વર્ષની અંદર જે બ્રિટિશરો હતા એનો સત્તાનો ઉદય થઈ ગયો. અને એ કરાવનાર કોણ હતું તો કે વેલેસ્લીની જે યોજનાઓ હતી, જે વિસ્તાર યોજનાઓ હતી, એને કારણે અંગ્રેજો છે આ નીતિની અંદર સફળ થયા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે વેલેસ્લીની છે લડાઈનું દ્રશ્ય તમે અહીં જોઈ શકો છો. અહીંયા પણ એક તમને વેલેસ્લીનો ફોટો આપેલો છે કે આને જે છે વિસ્તાર યોજના કરી અને ઘણા બધા રાજ્યોને છે એ અંગ્રેજોની કંપની સાથે જોડી દીધા અને તેઓને મીઠા ઝેર જેવી યોજના છે એ અંતે લાગવા લાગી હતી. પણ ત્યાં તો સમય વીતી ચૂક્યો હતો. ઘણા બધા રાજ્યો છે એ હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યાર પછી શું થયું તો કે બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. એટલે કે તમે અહીંયા નકશો તમને એક આપેલો છે, તમે જોઈ શકો છો કે ભારતની વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્યો કયા કયા રાજ્યો હતા જેણે સ્વીકાર્યું હતું? હૈદરાબાદ, પુણે, નાગપુર, ઇન્દોર, અવધ ને ગ્વાલિયર. આટલા બધા જે રાજ્યો છે એણે આ યોજના છે એ સ્વીકારી હતી. તમે નકશામાં સ્પષ્ટપણે જોઈ શકો છો. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. જો અંગ્રેજો છે એ ખૂબ જ હોશિયાર હતા. એને ખબર પડે કે અહીંયા આપણે ભય જણાય છે તો શરૂઆતમાં તેઓ શું કરતા તો કે મિત્રતા બાંધતા, સારી રીતે એને મદદરૂપ થતા. એટલે કોઈ પણ રાષ્ટ્ર છે એ અંગ્રેજો સાથે જોડાઈ જાય કે ભાઈ અંગ્રેજો તો આપણા માટે સારા છે, જો આપણને કેટલી મદદ કરે છે. પણ એની પાછળ એની એક રાજનીતિ જ હતી કે અત્યારે આપણે જો એની સાથે ઝઘડા કરશું તો હાથમાં કંઈ આવશે નહીં. એટલે શરૂઆતમાં શું કરે છે તો કે મિત્રતા બાંધે છે. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અને અફઘાન વિગ્રહમાં જીત મેળવી. સિંઘમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી. આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. હવે અંગ્રેજોને ખબર હતી કે આપણને આ રાજ્યમાં સફળતા નહીં મળે, કેમ કે મહારાણા રણજીતસિંહ છે એ એટલા શક્તિશાળી રાજા હતા કે અંગ્રેજોને પણ ખબર પડી ગઈ હતી કે અત્યારે જો આપણે કોઈ ભૂલ કરશું તો આ રાજ્ય આપણા પાસેથી જશે. એટલે શરૂઆતમાં તો એની સાથે મિત્રતા બાંધવી એમાં જ આપણી ભલાઈ છે. રણજીતસિંહે સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટા ભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શકતા ન હતા. હવે તેમને તક મળી. હાર્ડિજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજો શાસન નીચે લાવી દીધું. હવે જોવો કે ભાઈ જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજો છે એમાં માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. પણ તેમને એક તક મળી ગઈ કે હાર્ડિજ ગવર્નર જનરલ તરીકે જ્યારે ભારતમાં આવ્યો એટલે શીખ સામ્રાજ્ય વચ્ચે શું કર્યું તો કે ભેદભાવની નીતિ છે એ અપનાવી અને શું કર્યું તો કે એનાથી અંગ્રેજોના શાસનને નીચે એને લાવી દીધું. હવે આપણને અમુક પ્રશ્ન પૂછ્યા છે, વિચારવાનું છે આપણે. શું વિચારવાનું છે તો કે ભાઈ અંગ્રેજો છે એ સૌ પ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી. શા માટે? તો આપણે કહી શકીએ કે ઈસવીસન 1757માં સિરજ ઉદ્દૌલા સાથે પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું
આ યુદ્ધમાં અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળના નવાબને હરાવ્યો. આ અગાઉ અંગ્રેજો ભારતમાં કોઈ રાજા સાથે યુદ્ધ લડ્યા ન હતા. આથી અંગ્રેજોએ સૌપ્રથમ ભારતમાં પોતાની સત્તા સ્થાપી. હવે બીજો પ્રશ્ન વિચારવાનો છે. શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી? તો આપણે કહી શકીશું કે અંગ્રેજો પોતાની કૂટનીતિથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારત પર પોતાની સત્તા જમાવી શક્યા હતા. અંગ્રેજો ઉત્તર ભારત પર પોતાની સત્તા જમાવવા ઈચ્છતા હતા. આ માટે તેમણે શીખ સામ્રાજ્ય અને અફઘાનના પ્રદેશો ઉપર સત્તા સ્થાપવી પડે. શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ભારતની વાયવ્ય સરહદે આવેલા હતા. જો તેઓ આ પ્રદેશો પર સત્તા સ્થાપે તો તેઓ વિદેશી આક્રમણને રોકી શકે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? વિચારવા જેવી વાત છે કે અંગ્રેજોનું સૈન્ય તો ખૂબ નાનું હતું, તો ભારત ઉપર એને કઈ રીતે સત્તા સ્થાપી? તો અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓ ભારતના નાના મોટા રાજ્યમાં વિખવાદ અને કુસંપો જોયા હતા. કેટલાક રાજાઓ અન્ય રાજાઓને હરાવવા માટે અંગ્રેજ સૈન્યનો ઉપયોગ કરતા હતા. અંગ્રેજ સૈન્ય પાસે બંદૂક અને તોપ જેવા આધુનિક શસ્ત્રો હતા. અંગ્રેજ સૈનિકો પોતાના સેનાપતિને ખૂબ જ વફાદાર હતા. આમ અંગ્રેજ સૈન્ય નાનું હતું છતાં તેઓ સમગ્ર ભારતમાં સત્તા સ્થાપી શક્યા. ચોથો પ્રશ્ન, અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે ચર્ચા કરો. તો એના અથવામાં એવું પણ પૂછાઈ શકે કે ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજો લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી લીધી, એમ કેમ બન્યું હશે? તો અંગ્રેજોને જે સફળતા મળી એની પાછળનું એક કારણ એ પણ આપણે કહી શકીએ કે વેલસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસની ખાલસા નીતિને કારણે ભારતમાં અંગ્રેજ શાસન ખૂબ જ મજબૂત બન્યું હતું. જે તમારે હમણાં જ આ ખાલસા નીતિનો પ્રશ્ન હમણાં પાછળ આવશે જ, એટલે તમે યાદ રાખજો કે અંગ્રેજ શાસન ખૂબ જ મજબૂત બન્યું હતું. ભારતમાં દેશી રાજ્યોને અપનાવેલ સહાયકારી યોજનાને કારણે તેઓ વૈભવી અને વિલાસી બની ગયા હતા. તેમની ખુમારી, શૌર્ય અને લડાઈ લડવાની તાકાત ખતમ થઈ ગઈ હતી. અંગ્રેજો પાસે કુશાગ્ર બુદ્ધિવાળા ગવર્નર જનરલો તથા આધુનિક શસ્ત્રોથી સજ્જ સેના હતી. તેથી અંગ્રેજો સમગ્ર ભારતમાં પોતાનું શાસન સ્થાપવામાં સફળ થયા હતા. હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ, ડેલહાઉસની ખાલસા નીતિ. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે આ કોનું ચિત્ર છે? તો કે આ જે ચિત્ર છે એ ડેલહાઉસીનું છે. હવે વેલસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. આ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોને મિત્ર ગણતા અને આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા. તેમનો વહીવટ કથળ્યો. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ. જેઓ વેલસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને છે એક જોખમ જ બનાવ્યું હતું. અને જે રાજ્યોએ અંગ્રેજો સાથે મિત્રતા બાંધી હતી એ શરૂઆતમાં તો રાજાને પણ કોઈ ભય નહોતો કે આપણી પાસે તો અંગ્રેજોનું આટલું બધું સૈન્ય છે, આપણને શેનો ડર હોય? એટલે રાજાએ પણ થોડુંક ઢીલું મૂકી દીધું અને એનો વહીવટ જે હતો એ ધીરે ધીરે કથળવા લાગ્યો. અને રાજાઓના આવા વલણને કારણે ગેરવ્યવસ્થા ફેલાણી. રાજાએ બેધ્યાન થઈ ગયા. એને ખબર નહોતી કે અંગ્રેજો છે આ કૂટનીતિ આપણી સાથે રમી રહ્યા છે. અને અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું ને એક ષડયંત્ર જ હતું. ભારતીય શાસકો તેમાં ફસાયા. અંગ્રેજોને બહાનું મળી ગયું. રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. જુઓ, પહેલાં તો ખાલી સૈન્ય જ રક્ષણ માટે હતું, પણ ધીરે ધીરે થતાં અંગ્રેજોએ અંદરો અંદર શું કરાવ્યું? તો કે ઝઘડા કરાવી અને પછી પોતે અંદર માથું મારવા લાગ્યા કે ભાઈ તમારે આમ કરવું જોઈએ, તમને આ જ હેરાન કરે છે, તમારા જ લોકો આમ કરે છે, એમ કરી અને પોતે અંદર છે ઘૂસી ગયા. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા કે ભાઈ તમારો વહીવટ સારો નથી, આ ગેરવહીવટ કરે છે, એમ કરીને એને ખાલસા કરી નાખે. પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર જે છે, પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું.
એટલે કે કોઈ રાજાને જો પુત્ર ન હોય, વારસદાર ન હોય, એટલે તરત એ રાજ્ય છે એ શું કરતા તો કે બ્રિટિશરો પાસે લઈ લેતા કે ભાઈ તમારે એવો પુત્ર છે નહીં, અને રાજ્ય પોતા પાસે આવી જતા એ રાજ્યને શું કરતા તો કે ખાલસા કરી નાખતા. આવી રીતે તેને સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા કે ભાઈ એને કોઈ વારસદાર ના હતા, એટલે બધું શું કરતા તો કે અંગ્રેજો છે લઈ લેતા. એટલે એવા કયા કયા રાજ્ય હતા તો કે સતારા, ઝાંસી અને નાગપુર, આ 3 રાજ્યો હતા. એણે શું કર્યું હતું તો કે ખાલસા કર્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ કે ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા. હવે જો ભારતની અંદર છે એ વધુ ઉપજ જે આપતા હતા, ચા કોફીના જે પ્રદેશો છે, એ કપાસનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી થાય, એ ડેલહાઉસી છે એનો ઉદ્દેશ હતો કે ભાઈ કોઈ પણ રીતે કરોડો રૂપિયાનો લાભ છે અંગ્રેજોને, બ્રિટિશરોને મળવો જોઈએ. એટલે બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા તેને કેટલીક બધી છે એ સુધારા કર્યા. અને તેના સમયમાં ભારતમાં મુંબઈ અને થાણા સુધીની સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ઈસવીસન 1853માં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ તમે યાદ રાખજો. ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, જોડકામાં પણ પૂછાઈ શકે, ખરા ખોટામાં એક વાક્યમાં પૂછાઈ શકશે. અને હું તો તમને ત્યાં સુધી કહું કે અત્યારની જે પરીક્ષાઓ આવે છે જીકેની, એની અંદર પણ ઘણી વખત આવો પ્રશ્ન છે પૂછાઈ ગયો છે. એટલે કે ભાઈ ભારતની જે પ્રથમ જે રેલવે લાઇન છે ક્યારે શરૂ થઈ તો કે 1853માં. કોની વચ્ચે તો કે મુંબઈ અને થાણાની વચ્ચે છે એ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. આ સમયે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યો હતો. જો ડેલહાઉસીએ અમુક કાર્ય સારા પણ કર્યા હતા કે ભાઈ ટપાલ પદ્ધતિ શરૂ કરી, એટલે કે અહીંથી ભારત છે એ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડથી ભારત, અને ટપાલ વ્યવહારથી છે ઘણા બધા કામો થતા. અને એને તેણે બાળ લગ્ન કે ભાઈ દીકરી નાની હોય અને દીકરીને લગ્ન કરી દેવામાં આવते એની ઉપર એને પ્રતિબંધ મૂક્યો કે જ્યાં સુધી દીકરી ઉંમર લાયક ન થાય ત્યાં સુધી દીકરીને લગ્ન ન કરવાને, કરે તો એને દંડ કે સજાની જોગવાઈ કરવી. પછી વિધવા પુનઃ વિવાહ, એટલે કે પહેલાંના સમયમાં એવું હતું, સતી પ્રથા હતી કે ભાઈ એનો પતિ મૃત્યુ પામે તો એની પત્નીને પણ એને સતી થઈ જવાની, એટલે એની ચિત્તા ઉપર બેસી જવાનું. પહેલાંના બહુ પહેલાં જૂના સમયની વાત છે કે ત્યારે એની પત્નીને પણ મરી જવું પડતું હતું. પણ ડેલહાઉસીએ છે આનો પણ વિરોધ કર્યો કે નહીં, એનો પતિ મરી ગયો છે તો આ સ્ત્રી જીવિત છે તેને શું કામ મરવું જોઈએ, નહીં, એને છે વિધવા પુનઃ લગ્ન, આના પણ પાછા લગ્ન કરી દો, એને પણ જિંદગી જીવવાનો હક છે. એટલે એને 1-2 સુધારા બહુ સારા કર્યા. ત્યાર પછી તે સમયમાં તેને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો કર્યો અને ઈસવીસન 1857માં તેણે ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈમાં અને કોલકાતામાં શરૂ કરી હતી. યાદ રાખજો, 1857માં ભારતમાં 3 યુનિવર્સિટીઓ છે એ શરૂ કરી હતી. ક્યાં ક્યાં તો કે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસન વિસ્તાર અને વહીવટની સરળતા માટે જ હતા, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. પરંતુ આ માટે પ્રજાને ઘણું ભોગવવું પડ્યું હતું. જો આ સુધારા તો ફક્ત અંગ્રેજો માટે જ કર્યા હતા, પણ એનો લાભ છે આપણા ભારતની પ્રજાને પણ મળ્યો. આ લાભ મળ્યો પણ ભારતની પ્રજાએ ઘણું બધું ભોગવવું પણ પડ્યું હતું. વિચારો, ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધી. આવું કેમ બન્યું હશે એ મેં તમને હમણાં જ આની પહેલાંના પ્રશ્નમાં છે કહ્યું હતું, એ જેનો ઉત્તર છે, એટલે આપણે ફરીથી રિપીટ નહીં કરીએ. 1857માં બ્રિટિશરોનો વિજય એવું વિગતવાળું ઇંગ્લેન્ડ એક પુસ્તક તમારા હાથમાં આવે છે, તમે વાંચો છો. હવે તમે શું પ્રતિક્રિયા આપશો? તો તમારે પ્રતિભાવ આપવાનો છે કે અંગ્રેજો ભારતમાં દાખલ કરેલ સહાયકારી યોજના અને ખાલસા નીતિથી દેશી રાજાઓ નિર્માલ્ય બન્યા હતા. અંગ્રેજો સામે 1857ના વિપ્લવની શરૂઆત કરનાર અને પ્રથમ શહીદ મંગલ પાંડેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. 1857ના વીર સપૂતો નાના સાહેબ, કુંવરસિંહ,
તાત્યા તોપે, મુઘલ બાદશાહ તથા રાણી લક્ષ્મીબાઈના પરાક્રમોની કોઈ વાત આ પુસ્તકમાં લખાયેલ નથી. 1857નો વિપ્લવ એ અંગ્રેજો સાથેનું લોક જાગૃતિ માટે થયેલ પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ હતું તેવું પણ લખેલું નથી. એટલે કે જે કાંઈ બનાવો આપણા ભારતની અંદર બનેલા હતા, વીર શહીદો હતા, એનું પણ એની અંદર ઉલ્લેખ જે કરવો જોઈએ, પણ એવો ઉલ્લેખ આની અંદર કરેલો ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મુદ્દો આવે છે આપણે કે ભારેલો અગ્નિ એટલે કે પ્રજાનો અસંતોષ. તો સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે, ના જોઈ હોય તો મેળવીને જોશો. જો આ બે યોજના હતી જે ગવર્નરો હતા, એક આ સહાયકારી યોજના અને ખાલસાવાદે આખા દેશની અંદર અશાંતિ ઊભી કરી મૂકી હતી. અંગ્રેજો સામે બધા લોકોને અસંતોષ ઊભો થયો. બધાને ખબર પડી ગઈ કે આ યોજનાઓ છે તો મીઠા ઝેર સમાન હતી, આમાં આપણને કોઈ ફાયદો નથી, પણ આપણનું શું થાય છે તો કે ભાઈ શોષણ જ કરે છે. આ જે ગવર્નરો છે એને આપણા માટે કોઈ સારું કાર્ય નથી કર્યું, પણ આપણું શું કર્યું તો કે શોષણ કરી કરીને અંગ્રેજોને જે છે એ ફાયદો થયો છે. તો એક ક્રાંતિ અને એક મંગલ પાંડે બે ફિલ્મ છે, તમે ન જોઈ હોય તો ક્યારેક ટીવીમાં આવે તો તમે જોજો, તો તમને ખબર પડશે કે બ્રિટિશરોએ કઈ રીતે આપણી ઉપર અત્યાચારો કર્યા, કઈ રીતે શોષણ કર્યું. એટલે આ બે ફિલ્મ છે એ તમે ક્યારેક ટીવીમાં કે આવતું હોય તો અવશ્ય તમારે જોવું, એટલે તમને અંગ્રેજોની છે કૂટનીતિઓ છે, એની રાજનીતિ છે, કેવા કેવા આપણી ઉપર અત્યાચારો કર્યા છે, તમે એની અંદર જોઈ શકશો. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વિંજાતો હતો. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી ઉમાયું. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. એટલે જુઓ, હવે ડેલહાઉસીએ જે કંઈ પણ સુધારા કર્યા છે, શિક્ષણના કર્યા, રેલવેના કર્યા, તાર ટપાલના કર્યા, તો એનો ફક્ત લાભ અંગ્રેજોને નહીં પણ આપણા ભારતની પ્રજાને પણ મળ્યો હતો. પણ જે જૂની વિચારસરણીવાળા લોકો હતા એને એવું લાગવા લાગ્યું કે ભાઈ હવે આનો કોઈ વિશ્વાસ કરવા જેવો છે નહીં. વિશ્વાસ કર્યો એટલે જ આપણું શોષણ છે અંગ્રેજોએ કર્યું અને આપણા દેશની અંદર 200 વર્ષ સુધી અંગ્રેજો શાસન કરી ગયા. પણ એની અંદર રાજનીતિ જ રમાણી હતી અને આપણા રાજાઓ છે એ થોડાક બેધ્યાન બન્યા. એને એવી ખબર નહોતી કે આ લોકો આપણી સાથે મિત્રતા બાંધે છે તો એની પાછળ એનું કારણ શું છે. અને જ્યારે કારણ ખબર પડી ત્યાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું. એટલે જે સુધારા ડેલહાઉસીએ કર્યા છે એ આપણી પ્રજાને પણ ફાયદો થયો છે, પણ એ ફાયદો થયો એ પહેલાં આપણા દેશના લોકોને ઘણું બધું વેઠવું પડ્યું હતું, ઘણું બધું એને ગુમાવવું પડ્યું હતું. એટલે અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા, ભારતીય પ્રજાને તેનો લાભ થયો હતો, પણ તે માટે તેની કિંમત ઘણી ચૂકવવી પડી હતી. લોકોમાં અસંતોષ આગ હવે અગન જ્વાળાઓ ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. હવે જો જ્યારે લોકોની આંખ ખુલી, જ્યારે તે જાગૃત થયા, એને બધી ખબર પડી ગઈ, ત્યારે બધા લોકોની અંદર અગન જ્વાળાઓ છે એ દેખાતી હતી, ભડકાનું સ્વરૂપ છે એ ધારણ કરી લીધું હતું. અને એટલો બધો અસંતોષ થયો તો ત્યારે છે 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ લડાયો હતો. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણે કેવા કેવા મુદ્દાઓ જોયા છે. એક તો આપણે જોયું કે ભાઈ વેલસ્લીની વિસ્તાર યોજનાના કારણે પ્રજાનું ઘણું શોષણ થયું. ત્યારબાદ અંગ્રેજોએ ધીરે ધીરે છે વિસ્તાર આખા ભારતની અંદર પોતાનો ફેલાવાઈ ગયો. ચોથી બાબત શું હતી તો કે એક તો પ્રજાને અસંતોષ થયો અને ડેલહાઉસીની ખાલસા નીતિને કારણે ઘણા બધા રાજાઓ એમાં ફસાઈ ગયા. મીઠા ઝેર જેવી યોજનાઓ છે એને લાગવા લાગી હતી. તો સમય છે ઘણો બધો પસાર થઈ ગયો હતો. ઘણા બધા ફાયદા પણ થયા હતા અમુક આપણા દેશના લોકોને શિક્ષણને લગતા, પણ એની કિંમત બહુ ભારે છે આપણા દેશના લોકોને ચૂકવવી પડી હતી. તો આ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે. અને ત્યાર પછી નીચેનું સ્વાધ્યાય આપેલું છે કે ભારતના રેખાંકિત નકશામાં ડેલહાઉસીએ ખાલસા કરેલા સતારા, નાગપુર અને ઝાંસીને દર્શાવો. તો તમારે જે ભારતનો નકશો છે એમાં તમારે બતાવવાનું છે કે ભાઈ કયા કયા ડેલહાઉસીએ છે એ રાજ્યોને ખાલસા કર્યા હતા. એમાં સતારા, નાગપુર અને ઝાંસીને તમારે દર્શાવવાનું છે. એમાં જે નામ આપેલું હોય ત્યાં તમે એની ઉપર રાઉન્ડ કરી શકો છો, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ડેલહાઉસીએ છે આટલા રાજ્યોને ખાલસા કર્યા હતા. તો ત્યાર પછીનો બીજો પ્રશ્ન શું છે તો કે
સહાયકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોને શું ફાયદો થયો? તો એનો જવાબ આવશે કે સહાયકારી યોજનાથી અનેક હિન્દી રાજાઓ આડકતરી રીતે અંગ્રેજોના ગુલામ બની ગયા હતા. ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી ભારતમાં રાજ્યોનું પતન થયું. સહાયકારી યોજના સ્વીકારેલ રાજાઓના રાજ્યમાં અરાજકતા અને ગેરવ્યવસ્થા ફેલાય. આનો સીધો લાભ ડેલહાઉસીની ખાલસા નીતિને થયો. આવા રાજ્યોને ડેલહાઉસીએ ખાલસા કર્યા. આમ સહાયકારી યોજના અને ખાલસા નીતિથી અંગ્રેજોની સત્તા છે એ વધુ મજબૂત બની હતી. પ્રશ્ન ત્રીજો, મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ના થયા? તો પંજાબમાં રણજીતસિંહ એ સમયના સૌથી શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટા ભાગના પ્રદેશો ઉપર તેમણે પોતાનો વિજય મેળવ્યો હતો. આવા સંજોગોમાં અંગ્રેજો તેમને કોઈ પણ રીતે હરાવી શકે તેમ ન હોવાથી આ સત્તા સ્થાપવામાં નિષ્ફળ ગયા હતા. પ્રશ્ન ચોથો, ડેલહાઉસીએ ભારતમાં કયા કયા સુધારા કર્યા? તો ડેલહાઉસીએ પોતાના શાસનકાળ દરમિયાન નીચે મુજબના સુધારાઓ ભારતમાં કર્યા હતા. પહેલું, તેના સમયમાં સૌપ્રથમ 1853માં મુંબઈથી થાણા સુધીની એક તો રેલવે લાઇન શરૂ કરી હતી. બીજું, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો હતો. ત્રીજું, આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. ચોથી બાબત, તેના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃવિવાહ ધારો છે એ પસાર કર્યો હતો. પાંચમું, ભારતમાં અંગ્રેજી શિક્ષણના ફેલાવા માટે ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં તેની યુનિવર્સિટીઓ છે એ શરૂ કરાવી હતી. આટલા સુધારાઓ ડેલહાઉસીએ કરેલા હતા. ત્યાર પછીનો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, સહાયકારી યોજના અને ખાલસા નીતિની વિશેષતાઓ વિશે ચર્ચા કરો. તો ભારતમાં ફ્રેન્ચો તાકાતવાર ન બને તે માટે ગવર્નર જનરલ વેલસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. આ યોજના સ્વીકારનાર રાજ્યોએ પોતાના રાજ્યમાં અંગ્રેજ સૈન્ય રાખવું પડતું અને આ અંગ્રેજ સૈન્યનો સંપૂર્ણ ખર્ચ રાજ્યએ ઉપાડવો પડતો. આ સિવાય રાજ્યને અંગ્રેજો અન્ય કર ચૂકવવો પડતો. દરેક રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રહેતો. સૈન્ય વિશેના સંપૂર્ણ નિર્ણયો આ અંગ્રેજ પ્રતિનિધિ લેતો હતો અને આ યોજનામાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો છે એ સમાવેશ થાય છે. શરૂઆતમાં આ રાજ્યોના રાજાઓની પોતાની સલામતી દેખાતી, પરંતુ ખરેખર તો તે ગુલામીનો અનુભવ છે એ કરાવતી હતી. વેલસ્લીની સહાયકારી યોજના સ્વીકારનારા રાજાઓ અંગ્રેજોના મિત્રો ગણાતા. આવા રાજ્યોને બહાર કે અંદરના આક્રમણનો ભય લાગતો નહીં, તેથી તેઓ બિનજવાબદાર બન્યા. તેમના રાજ્યોમાં મોટી ગેરવ્યવસ્થાઓ ઊભી થઈ અને આવા રાજ્યોને ગેરવહીવટના બહાના નીચે ડેલહાઉસીએ ખાલસા કર્યા, જે તેની ખાલસા નીતિ હતી. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતા. આવા રાજ્યોમાં બ્રહ્મદેશ, પંજાબ, સતારા, ઝાંસી, નાગપુર વગેરેનો સમાવેશ થાય છે. હવે એક તમને નીચે તમારા વિચારો લખવાના છે કે આ એકમ શીખ્યા પછી અંગ્રેજો વિશે તમારા વિચારો લખો. તો તમે તમારી રીતે મૌલિક પણ લખી શકો છો. તમે જે આ પાઠની અંદર અભ્યાસ કર્યા પછી તમને શું લાગે છે અંગ્રેજો વિશે એ તમારા વિચારો તમે રજૂ કરી શકો છો. હું તમને મારા વિચારો કહું છું કે અંગ્રેજો છે કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. ભારતના રાજાઓમાં રહેલ કુસંપનો ફાયદો કેવી રીતે ઉઠાવવો તેઓ સારી રીતે જાણતા હતા. તેઓ ભારતમાં કોઈ પણ ભોગે સત્તા વિસ્તાર કરવા માંગતા હતા. તેમણે ભાગલા પાડો અને રાજકરોની નીતિથી અપનાવી ભારતની એકતાને ખંડિત કરી હતી. જો આપણે આ પાઠમાંથી એ જ જાણવા મળ્યું કે અંગ્રેજો પાસે સૈન્ય ઓછું હતું, છતાં પણ એને રાજનીતિ, કૂટનીતિ રમી અને આપણા જ ગવર્નરોને છે એ પૈસા અને લાલચ આપી અને પોતાના તરફ કરી
અને તેને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને ઘણા બધા રાજ્યોને છે પોતાના તરફ કરી લીધા, ઘણું બધું શોષણ કર્યું. પણ આજના સમયની અંદર હવે આપણે આવા પાઠ ભણ્યા પછી આપણને એટલી ખબર પડવી જોઈએ કે કોઈ પણ વિદેશી વ્યક્તિ આવે અને જો આપણા દેશમાં આવી નીતિ અપનાવીએ તો કોઈ પણ સંજોગોની અંદર આપણે આવી નીતિનો છે ભોગ બનવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તેનું સ્વાધ્યાય પણ તમને કરાવેલું છે અને 1-2 વખત પાઠનું